આજે તો મિત્રો તડકાનું વારવું પડ્યું, લીલું વાવ્યું એમાં પાણી. કહાની કંઈક એવી છે, મિની બ્લોગ જોતા જો ખબર પડી જાય. હું સીધો વાડીએ નીકળી ગયો આવવા મિત્રો, વાડીએ જાઉં છું. અને મિત્રો જોઈ લ્યો રસ્તો બહુ ખરાબ છે કેમ કે ગાડર આવ્યા હતા તે. અને પછી મિત્રો આપણે ડારની મોટર હાલતી કરવા નથી તો લાઈન થોડીક ટૂંકી પડતી હતી, તે એક બટકું એમાં ફિટ કરવું હતું. દાદા થોડુંક એને ગરમ કરતા હતા એટલે તાપ કર્યો અને તાપ કરે છે મિત્રો હજી. અને જોઈ લ્યો તાપ થઈ ગયો ને હવે થોડુંક આને ગરમ કરી લઈને પછી આમાં ચડાવી દઈ. અને મિત્રો ડારની મોટર કરી દીધી છે ચાલુ. અને આપણો ડાર છે મિત્રો 750 ફૂટ જેવો. અને મિત્રો જોઈ લ્યો એટલું પાણી આવે છે. અને હવે આપણે જઈ લીલામાં પાણી વારવા. તો મિત્રો આપણે લીલું વાવ્યું તેમાં તમને ખબર જ છે, કાલનો મિની બ્લોગ જોયો હશે તો આપણે એમાં પાણી વારી છે. અને હજી એટલું પાવાનું છે જોઈ લ્યો મિત્રો. અને એટલું પી ગયું ને મિત્રો હવે થોડુંક જ બાકી છે, હવે પી જાય એટલે આપણે જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે બધું પાઈ દીધું છે. અને થોડુંક તો સવારે પપ્પાએ એને જ પાઈ દીધું હતું અને હવે પી ગયું. તો આપણે વાડીએથી પછી પોદરા લેવાના હતા બળદના ને ના, અહીંયા આપણે બળદ બાંધી જોઈ લ્યો આના આડા, કેમ કે અહીંયા ટાઈટ ના વાય એટલે. અને વાં ટાઈટ વાય એટલે અહીંયા નથી રાખતા, અહીંયા બાંધી. તો અહીંયા સાફ સફાઈ કરવાની તો ચાલો સાફ સફાઈ કરી લઈએ. અને મિત્રો ધોમ તડકો છે એવો શિયાળામાં. મિત્રો પછી આવી ગયો અહીંયા ને અહીં બેઠો હતો ને મિત્રો આપણી ગાડી નહીં પડી. અને મિત્રો મોટર બંધ કરીને જોઈ લ્યો કુંડી પણ ભરી લીધી હતી. અને હવે હું થોડીક વાર પછી પાછો જવાનો હું એડા બાજુ. જોઈ લ્યો આવી ગયો એડા બાજુ. અને મિત્રો હવે આપણે પપ્પા એને બોલાવ્યા જ જઈએ. અને મિત્રો જોઈ લ્યો એટલા એડા પહેલી વીણીમાં ઉતરી ગયા છે. અને હજી ઉતરશે કેટલાક થાય કમેન્ટ કરી દેજો. અને પછી મિત્રો આપણે નાસ્તો કરવા બેસી ગયા. આપણે અડદિયા બનાવ્યા હતા એ અડદિયા ખાઈ. અને હવે પછી ભેંસ દોવા નહીં છે તો હું તમને બતાવી. મિત્રો હવે આપણે જઈએ છીએ આપણી માણકીને એને લેવા. અને લઈને આવી પછી પાછા મળી. તો મિત્રો આપણી માણકીએ તોડી નાખ્યું છે જોઈ લ્યો ભમર કડી આવી રહી. અને અહીંયા બળદની બાંધી. અને મિત્રો હવે જવાનું આપણે ભેંસ દોવા. ભેંસ દોઈ લીધી પછી મિત્રો આપણે ઘરે આવી ગયા હતા અને હવે કસરત કરી લીધી અને હવે જવાનું છે દૂધ દેવા. તો ચાલો દૂધ દઈ આવીએ. તો મિત્રો દૂધ દઈને આવી ગયો હતો ને પછી થોડુંક લેસન હતું એ કરતો હતો ને ઘડીક ફ્રી ફાયર રમી. અને મિત્રો હવે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આજના મિની બ્લોગને અહીંયા જ એન્ડ કરી. મળી તમને નવા મિની બ્લોગમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.